નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી 24 કલાકમાં આ વિસ્તારોના લોકો રહે તૈયાર। આવનારા 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ત્યારે જામનગર, દ્વારકા અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। તો રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેથી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને અમને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર, સનસ્ટ્રોક કેસોમાં ઉછાળો। ગરમીના કારણે સનસ્ટ્રોક કેસોમાં વધારો નોંધાયો છે। તો માર્ચથી લઈને અત્યાર સુધીમાં 29 સનસ્ટ્રોક કેસો સામે આવ્યા છે। ત્યારે ચક્કર આવવા જેવા લક્ષણોને લઈને 108 ને 60 થી 70 કોલ મળ્યા હતા। તો આવી સ્થિતિ જોતા આરોગ્ય વિભાગે એલર્ટ છે। તો વિભાગે તમામ CHC અને PHC સેન્ટરો ઉપર દવાઓના પૂરતા જથ્થાની વ્યવસ્થા ચકાસી છે। તો સેન્ટર ઉપર ડીપ ફ્રીઝ, આઈસ પેકની સુવિધા વ્યવસ્થા પણ રાખવાની સૂચના અપાઈ છે। તો શહેરી વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ રહેવા માટેની સૂચના મળી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવી છે। SOU ખાતે ઉમેરાશે નવું આકર્ષણ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરવા જઈ રહ્યું છે। તો મધ્યપ્રદેશ ટુરિઝમ અને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓની સુખાકારી માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે। તો આ ક્રૂઝ મધ્યપ્રદેશના કુક્ષીથી લઈને SOU એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 120 કિલોમીટરના અંતરમાં અવરજવર કરવામાં આવશે। તો દિવાળી સુધીમાં આ સર્વિસ ચાલુ થઈ જશે, જેના માટે બંને સરકારે હાલમાં કરાર કર્યા છે। ફટાફટ દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર, ગુજરાતના ખેડૂતોના લાભ જોઈ મહારાષ્ટ્રના ખેડૂતોએ કર્યો વિરોધ। જ્યાં દર્શક મિત્રો, ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો છે જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે। તો આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। તો કેન્દ્ર સરકારે 2000 ટન સફેદ ડુંગળીના નિકાસની મંજૂરી આપી છે, જેને ફાયદો ગુજરાતના ખેડૂતોને થશે, કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે। તો મહારાષ્ટ્રના ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકારે ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે, અમિત શાહ ફરી ગુજરાત આવશે। 7 મેના રોજ ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતમાં ચૂંટણી યોજાશે। તો આ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવવાના છે। તો તેઓ પોતાના પક્ષ માટે પ્રચાર કરશે। તો મળતી માહિતી અનુસાર તેઓ 27 એપ્રિલ એટલે કે આજે પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પ્રચાર કરશે। ત્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં આવેલા જામકંડોરણામાં સવારે 10 કલાકે તેઓ સભાને પણ ગજવશે। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે, ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટે ઓરેવા કંપનીની ઝાટકણી કાઢી। તો મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈને હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। તો સુનાવણી દરમિયાન બ્રિજનો કોન્ટ્રાક્ટ રાખનારી કંપની ઓરેવાએ બિનશરતી માફી માંગી છે। તો ગત સુનાવણીએ કોર્ટના હુકમ અનાદર બદલ હાઈકોર્ટે ઓરેવાના MD સામે કમ્પ્લેન્ટ દાખલ કરવાના નોટિસ આપી હતી। તો હાઈકોર્ટે પીડિતોના પુનર્વસનની ધીમી કામગીરી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી। તો પીડિતોને વળતર આપવા અંગે પણ હાઈકોર્ટે ટકોર કરી છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર, JP નડ્ડાનું મોટું નિવેદન, SC, ST અને OBC નો હક છીનવવાના એજન્ડો। તો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે SC, ST અને OBC ના અધિકારીઓ છીનવીને મુસ્લિમોને આપવો એ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો છુપાયેલો એજન્ડા છે। ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે દેશના સંસાધન ઉપર પહેલો અધિકાર મુસ્લિમોનો છે, જ્યારે PM મોદી કહે છે કે સંસાધન ઉપર પહેલો અધિકાર ગરીબોનો છે। ત્યારે કોંગ્રેસે SC, ST અને OBC નો અધિકાર છે કે કારણ કે દેશમાં તેમની વસ્તી વધારે છે। તો દોસ્તો, આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરો। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વાતાવરણમાં આવ્યો પલટો, વરસાદી ઝાપટા પણ થયા। જ્યાં દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહીના વચ્ચે ગુજરાતમાં અનેક સ્થળે આજે વરસાદ થયો છે। તો પંચમહાલમાં પણ અચાનક વરસાદ પડ્યો છે। તો કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ગોધરા વિસ્તારમાં પણ સામાન્ય પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો। તો ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ ઊભો થયો હતો અને ચારે બાજુ ઠંડક પ્રસરી હતી। તો લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ પણ થયો હતો। જોકે વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે અને ઉનાળુ પાકને પણ નુકસાન થવાની સંભાવનાઓ છે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, જમ્મુ કાશ્મીરમાં 2 આતંકીઓ ઠાર. તો જમ્મુ કાશ્મીરમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. તો સુરક્ષા દળોએ સોપેરમાં આતંકવાદીઓને છુપાયેલા હોવાની માહિતી મળી હતી. તો આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ પણ શરૂ કરી દીધું હતું. ત્યારે જવાબી કાર્યવાહીમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા. તો હવે સૈનિકોએ આ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાતી એટીએસને મળી મોટી સફળતા. તો ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર મામલે એટીએસને મોટી સફળતા મળી છે. તો 25 જેટલી પિસ્તોલ અને કેટલાક જીવતા કારતૂસ સાથે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો રાજ્ય બહારથી મુનાવર નામના શખ્સ પાસેથી હથિયાર ગુજરાતમાં આવતા હતા. તો ટ્રાવેલ્સમાં ડ્રાઈવર સાથે સાંઠગાંઠ કરીને હથિયારો વિવિધ સ્થળો પર પહોંચાડવામાં આવતા હતા. તો સુરેન્દ્રનગર અને અમરેલીમાં કેટલાક હથિયારો પણ મળ્યા છે. ત્યારે પીએમ મોદીની મુલાકાત અને ચૂંટણી પહેલા હથિયારો મળતા ચર્ચાનો વિષય પણ બન્યો છે. ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 7 દિવસમાં ઈવીએમનું પરીક્ષણ થઈ શકે. જ્યાં દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટને બેલેટ પેપર દ્વારા ચૂંટણીને કરવાની માંગણી કરતી અરજીઓને ફગાવી દેતા કહ્યું છે કે ચૂંટણી પછી કોઈને પણ કોઈ સમસ્યા હોય તો તે ચૂંટણીના 7 દિવસની અંદર ફરિયાદ કરી શકે છે. તો ચૂંટણીના 7 દિવસની અંદર ઈવીએમનું પણ પરીક્ષણ કરી શકાશે, પરંતુ ટેસ્ટિંગનો ખર્ચ ઉમેદવારે ઉઠાવવો પડશે. તો ઈવીએમ ઉપર બિનજરૂરી અવિશ્વાસ યોગ્ય નથી. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તો ગુજરાતમાં પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યાં દર્શક મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાનમાં હવામાનમાં પેટર્ન બદલાય છે. ત્યારે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા જયપુર બોર્ડર ઉપર જયપુર, કોટા, ડીસા, અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે. તો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ દર્શાવી છે. તો વીજળીના ચમકારા અને ભારે પવન સાથે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર, આ શહેરો ઉપર તોળાઈ રહ્યો છે મોટો ખતરો. વૈજ્ઞાનિકો જીપીએસ અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને વર્ષોથી જળવાયુ પરિવર્તન ઉપર સંશોધન કરી રહ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે ગ્રીનલેન્ડમાં બરફ ખૂબ જ ઝડપથી ઓગળી રહ્યો છે, જેના લીધે વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક સમુદ્રનું સ્તર 6 ગણું વધી જશે, જે વિનાશ નોતરશે અને દરિયા કિનારે વસેલા શહેરો અને દેશો તબાહ થઈ શકે છે. જેમાં મુખ્યત્વે કોલકાતા, ટોક્યો, ઓસાકા, કરાચી, મનીલા, તિયાજીના અને જકાર્તાનો સમાવેશ થાય છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 2023માં 28 કરોડથી વધુ લોકો ભૂખમરાનો શિકાર બન્યા. સંયુક્ત રાષ્ટ્રીય ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસમાં કહ્યું કે વર્ષ 2023માં 59 જેટલા દેશોમાં લગભગ 28.2 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરવા માટે મજબૂર થયા હતા. ત્યારે ગાઝા પટ્ટીમાં સૌથી ખરાબ સ્થિતિ છે. તો આ ઉપરાંત દક્ષિણ સુદાન, બુર્કિના ફાસો, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. તો આ રિપોર્ટ મુજબ ભૂખમરાની આ સ્થિતિ રાજકીય અસ્થિરતા અથવા તો કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે આવી છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર જોઈએ તો પાકિસ્તાન સરકારે ભારત સાથે સંબંધો સુધારવા જોઈએ. પાકિસ્તાનનો વેપારી વર્ગ તેના પ્રધાનમંત્રી શાહબાદ શરીફથી ઘણો બધો નારાજ છે. તો તેઓ કહે છે કે દેશની આર્થિક અને રાજકીય સ્થિતિ સારી નથી, તો તેમના માટે વેપાર કરવા માટે લગભગ અશક્ય બની ગયો છે. તો વેપારીઓની માંગ છે કે શાહબાદ સરકાર ભારત સાથે વાતચીત શરૂ કરે અને જેલમાંથી બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે પણ સહયોગ કરે, જેથી પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સ્થિરતા જળવાઈ રહે. દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઇઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહીની બંને દેશોની માંગણી. તો ઈરાન અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે ઇઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. તો બંને દેશોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ પહેલેથી જ બેજવાબદારી ભર્યું વર્તન કરીને પ્રદેશમાં અસ્થિરતા વધારી દીધી છે. તો બંને પક્ષો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે ઇઝરાયલ દ્વારા પાડોશી દેશો ઉપર કરવામાં આવતા ગેરકાયદેસરના હુમલાઓને પણ રોકવાની માંગણી કરી હતી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર. મસાલા અને જીરુના ભાવમાં 30% ઘટાડો જોવા મળ્યો. જ્યાં દર્શક મિત્રો ઉનાળામાં મસાલાની ખરીદી મોટાભાગના લોકો કરતા હોય છે, ત્યારે મરચા, હળદર, ધાણા, જીરું અને રાઈ સહિતની વિવિધ મસાલાનો નવો પાક બજારમાં આવી ગયો છે. ત્યારે નવો પાક બજારમાં આવ્યા પછી અત્યાર સુધીમાં ભડકે પડતા મરચા અને જીરુના ભાવમાં 25 થી 30% જેટલો ઘટાડો નોંધાયો છે.
જ્યારે હળદર ધાણા સહિતના અન્ય મસાલાઓમાં 10 થી 20 રૂપિયાનો સામાન્ય વધારો થયો છે।